ભગતજી મહારાજના જીવન ચરિત્ર લખાવવાનો વિચાર હરમાનભાઈએ યોગીજી મહારાજને અક્ષરદેરીમાં આપ્યો. અને હરમાનભાઈએ વાત કરી કે હર્ષદભાઈ દવે જેવા કોઈક સિદ્ધ લેખક ભગતજી મહારાજનું જીવન વૃત્તાંત લખે તો સારું. શાસ્ત્રના સંદર્ભો એમને આવડે છે અને એમની કલમ બહુ સારી છે. તો યોગી બાપાને આ વિચાર ગમ્યો અને હર્ષદભાઈને ત્યાં અક્ષરદેરીમાં બોલાવીને એમને આશીર્વાદ આપ્યા કે જાઓ તમે ભગતજી મહારાજનું જીવન ચરિત્ર તમે લખો. તો હર્ષદભાઈ તો ગડગડા થઈ ગયા અને એમના મનમાં જે સંકલ્પ હતો ને કે સ્વામી મારે તો લખવું, તો કેવી રીતે લખવું? આવા ગુણાતીત સત્પુરુષ અને એમના જીવનના બધા પ્રસંગો લખવા સારી રીતે અને એમનો મહિમા યથાર્થ રીતે ગાવો, એ તો ગુણાતીત પુરુષ હોય એ જ ગુણાતીત પુરુષનો મહિમા કહી શકે. તો એ પહેલો સંકલ્પ યોગીજી મહારાજે પકડ્યો અને યોગીજી મહારાજે કીધું કે તમે જાઓ લખો, અને તમારે તો લખવાનું જ નથી, આ તો ગુણાતીત બાપા આવીને તમારી કલમ ઉપર બેસશે અને એ જ લખાવશે. અને પછી યોગી બાપાએ કીધું કે તમારા મનમાં હશે કે કેવી રીતે સમય મળશે, તો હવે ધંધા પાણીમાંથી થોડીક નિવૃત્તિ લેતા જાઓ, સમય આના પાછળ કાઢો. શાસ્ત્રીજી મહારાજ બહુ રાજી થશે, એ ભરશે એટલે તમારું કામ થશે. અને પછી યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજના પ્રસાદીના 120 પાના આપ્યા. શાસ્ત્રીજી મહારાજે જાતે ભગતજી મહારાજના જન્મથી માંડીને સ્થિતિ પર્યંત, આવો શબ્દ શાસ્ત્રીજી મહારાજે લખ્યો, સ્થિતિ પર્યંત, એના બધા પ્રસંગો શાસ્ત્રીજી મહારાજે પોતે પોતાના હાથે લખેલા. 120 પાના બધા ભેગા થઈ ગયા હતા. પેન્સિલમાં શાસ્ત્રીજી મહારાજે લખેલું, યોગી બાપાએ રાખ્યા હતા, તે હવે હર્ષદભાઈને આપ્યા. એનું વાંચન કરીને હર્ષદભાઈને સંકલ્પ થયો કે ભગતજી મહારાજની અલૌકિક મૂર્તિ, એવી મૂર્તિનું વર્ણન આવે છે કે એમની પાતળી ચામડી કે કોઈ પ્રકાશ મૂકે, મીણબત્તી આગળ હાથ મૂકે, આર પાર દેખાય, અને એટલી સૌમ્ય મૂર્તિ કે રૂપના અંબાર જો. તો એમને સંકલ્પ થયો કે આ મૂર્તિના દર્શન અમને કેવી રીતે થાય. યોગીજી મહારાજને વાત કરી. યોગી બાપા કીધું કે તમે શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરો, તો શાસ્ત્રીજી મહારાજ તમારો સંકલ્પ પૂરો કરશે. અને શાસ્ત્રીજી મહારાજને એ દિવસે પ્રાર્થના કરી તો રાત્રે ભગતજી મહારાજે હર્ષદભાઈ દવેને દર્શન આપ્યા અને મૂર્તિનું સુખ આપ્યું. હર્ષદભાઈએ પછી લખવાનું શરૂ કર્યું. અક્ષરદેરીમાં વર્ષ પછી બહુ ભવ્ય ઉત્સવ થયો હતો અને લગભગ 80,000 હરિભક્તો ભેગા થયા હતા અને 2,000 પ્રત છાપીને એ દિવસે ભગતજી મહારાજના જીવન ચરિત્રનું ઉદ્ઘાટન હતું. સભામાં યોગીજી મહારાજે ઉદ્ઘાટન કર્યું હતું અને એ દિવસે 14 વર્ષના એક પાર્ષદ હતા ઘનશ્યામ ભગત. એમને એ જ સાંજથી આખી રાત જાગીને આખું જીવન ચરિત્રનું પારાયણ કરી નાખ્યું. પારાયણ એટલે આખો પાઠ કરી નાખ્યો. અને બીજે દિવસે સવારે યોગી બાબાને ખબર પડી, સ્નાન આદિકમાંથી પરવાર્યા અને કોઈકે વાત કરી કે આ ઘનશ્યામ ભગતે એક રાતમાં આખા ભગતજી મહારાજનું જીવન ચરિત્ર વાંચી નાખ્યું. યોગી બાપાએ દંડવત ચાલુ કર્યા 14 વર્ષના પાર્ષદ. અને વિનુભાઈ ત્યાં બાજુમાં હતા, મહાન સ્વામી મહારાજ યુવકમાં, એ તો હેપતાઈ ગયા અને આ ભગત પણ થોડાક શરમાઈ ગયા. એટલે નીકળવા માગતા હતા તે યોગી બાપાએ વિનુભાઈ આને પકડો. તો વિનુભાઈ મહાન સ્વામી કહે છે કે હું તો ધર્મ સંકટમાં પડ્યો કે જો પકડું તો યોગી બાપા દંડવત કરે અને હું ન પકડું તો આજ્ઞા લોપી કહેવાય. અને યોગી બાપાએ તરત કીધું કે ગુરુ આજ્ઞા પાડી લો મારી. એટલે વિનુભાઈ પાર્ષદે પકડ્યા અને એમાં બીજા હરિભક્તે આવીને યોગી બાપાને પકડ્યા. પણ યોગી બાપાએ એમને 3 દંડવત કર્યા અને પછી એમને હાથ જોડીને યોગી બાપા ગડગડ ભાવે વાત કરી કે ગુરુ તમે ભગતજી મહારાજનું જીવન ચરિત્ર વાંચ્યું, તમે ભગતજીનું સ્વરૂપ થઈ ગયા. તો આપણે પણ એવો સંકલ્પ કરવો કે ભગતજી મહારાજનું જીવન ચરિત્ર નિયમિતપણે એનું વાંચન કરવું. મહાન સ્વામી મહારાજે તો 2 વર્ષ પહેલાં એવી વાત કરી કે ભગતજી મહારાજનું જીવન ચરિત્ર તો વાંચવું, આખું જીવન ચરિત્ર કંઠસ્થ કરી નાખજો. કોઈ હજી સુધી આજ્ઞા પાડી નથી. આ તો અધિવેશનના 20 પુષ્પ આપણને ક્યારે ભારે લાગતા હોય, પણ બાપાએ આવો પણ સંકલ્પ કર્યો છે મહાન સ્વામી કે આ ભગતજી મહારાજનું આખું જીવન ચરિત્ર કંઠસ્થ કરવા જેવું છે. 2019ની સાલમાં મહાન સ્વામી મહારાજ ઓક્ટોબર મહિનામાં ગોંડલમાં વિરાજમાન હતા. ભગતજી મહારાજ સંબંધી કેટલાક ગ્રંથો, શ્લોકો વગેરે બધું લખાતું હતું. તો સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે ભગતજી મહારાજનો કયો અસાધારણ ગુણ લખવો જોઈએ. તે વખતે મહાન સ્વામી મહારાજે વાત કરી કે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે ભગતજી મહારાજે ભગવાનમાં કેવો માલ માન્યો હશે. આ વાત તમે કરો, આ વાત તમે લખો. પ્રશ્ન પૂછાયો છે મહાન સ્વામીને કે તમે અમને કહો, પણ મહાન સ્વામીએ પોતાનો કંઈ ગુણ એમ કંઈ વાત ના કરી કે મને આ ગુણ ગમે છે, એમ નહીં. એમને કહ્યું શાસ્ત્રીજી મહારાજ હંમેશા આનું નિરૂપણ કરતા કે ભગતજી મહારાજે ભગવાનમાં કેટલો માલ માન્યો હશે.
ત્યારે આવી સાધના થઈ.